જામનગર સહિત સમગ્ર હાલરમાં જે ઠંડીમાં વધારતા છે તાવના શરદીઓનો ઉધરસ અને હવે કમળાના દર્દીઓને વધવા લાગ્યા છે. હજુ થોડા દિવસમાં પહેલા જ રિયાના પ્લોટમાં એક અઠવાડિયામાં રહેતા જે 37 વર્ષના યુવાનનો કમળાથી મૃત્યુ બાદ જીજી હોસ્પિટલમાં જેમાંથી 2 ખાનગી હોસ્પિટલ 3 અને આંબરા ગામમાં જે કમળાનો એક કેસ નોંધાયો હોવાની વિગતો બહારમાં આવી રહી છે. જે શરદીના તાવમાં અને ઉધરસમાં કેસો જમ્બો જેટલી જેમ વધી રહ્યો છે. જે જીજીઆરમાં જે 120 ખાનગી અને જામનગરમાં ગામી વિસ્તારમાં જે 30 થી વધુ કેસ નોંધાયા છે. જે કમળો વિસ્તાર રહેલા ચિંતાજનક અને હોસ્પિટલ ખાનગીની ઓપીડી જે તાવમાં કેસોમાં જે માહિતી મુજબ આપતા જે શનિવારે કોર્પોરેશનમાં 12 આરોગ્ય કેન્દ્રમાં તાવ અને શરદી કેસોમાં આઘાત કહી શકાય છે. જીજીઆર હોસ્પિટલમાં ઓપીડીની આજે તાવ શરદી અને ઉધરસ દર્દીઓ દવા લેવા માટે અને 120 થી વધુ દર્દીઓ તાવ હોવાનું ખુલ્યું હતું. જે 12 દર્દીઓમાં ગઈકાલે જીજીએમ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. જે ખાનગી હોસ્પિટલ પણ જામનગર શહેર ગામની દર્દીઓ દાખલ રહ્યા તેમજ 11 થી 5 દરમિયાન સાંજ અને ઠંડીનો માહોલમાં જે જોવા મળતી તાત્કાલિક શરદીઓના અને દર્દીઓ વધી ગયા છે. જ્યાં ડોક્ટરે જણાવ્યા મુજબ ગરમ પાણી અને હળદર આદુ અને જેવી શરદીનો ઉધરસ તાવ અને તેમની કમળાથી મોત ચૂક્યું. જ્યારે દર્દીઓને જે લાવવા માટે શરદી અને તાવના કેસો વધી ગયા હોવાના કારણે જે કોર્પોરેશનના હસ્તક 12 સામૂહિક આરોગ્ય કેન્દ્ર સામાન્ય 25% શરદી અને તાવમાં આ દવાઓ આપવામાં